છે મારી સાથે બહુ બધા લોકો છે અહીંયા, એ લોકોને પૂછીએ કે એમને કેવું લાગી રહ્યું છે આ હોળીની અંદર. શું નામ છે? રિયા. શું કેવું લાગે છે? બહુ જ મજા આવે છે બીકોઝ ધૂળેટી ઇઝ માય ફેવરેટ ફેસ્ટિવલ. કેટલી મનાઈ અત્યાર સુધીમાં? જ્યાં હું અત્યાર સુધી મોટી થઈ છું બધી જ હોળી મનાવી છે. અને આજે અહીંયા કેવું લાગે છે આ પ્લોટમાં? અહીંયા મતલબ આવું હું ફર્સ્ટ ટાઈમ છું અહીંયા આવી રીતે, તો બહુ જ મજા આવે છે. બિલકુલ. બીજા લોકોની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે? હિરલ. કેવું લાગે છે ધૂળેટી મનાઈને? બહુ સારું લાગે છે, વાઇબ્સ એન્ડ ઓલ બહુ સારી છે. ધૂળેટીમાં કોઈને સંદેશો આપવો હશે તો શું આપશો? ધ્યાન રાખજો વરના કલર લાગી જશે. અહીંયા પાર્ટી પ્લોટમાં અમદાવાદમાં આજે ધૂળેટીનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. તમે તમારા ફ્રેન્ડ્સની સાથે આવ્યા છો, શું કહેશો? ફાઇન છે ડેકોરેશન થીમ એન્ડ ઓલ, સો ફાર તો સારું છે. ઓકે. બીજા પણ લોકો છે મારી સાથે. શું નામ છે? માનસી. કેવું લાગે છે ધૂળેટી મસ્ત? અને તમે તો ચશ્મા વશમાં પહેરીને આવ્યા છો. બહુ જ મજા આવે છે અને અહીંયાનું પણ બહુ જ સારું છે, ફ્રેન્ડલી એન્ડ ફેમિલી વાઇઝ બી બહુ જ સારું. કોની સાથે આવ્યા છો? ફ્રેન્ડ સાથે. કોઈ નવા ફ્રેન્ડ્સ બન્યા? યસ, આ બે જ બહેના છે હમણાં, જસ્ટ અહીંયા આવ્યા ને એણે કીધું કલર લગાડી દે તો અમે લગાડી દીધો. ઓકે. શું નામ છે? ईशा. કેવું લાગે છે અમદાવાદની ધૂળેટી સેલિબ્રેટ કરીને? मुझे गुजराती नहीं आती बट बहुत सरस लागे थे. बहुत मस्त मजा आ रहा है, नए फ्रेंड्स बनाए हैं, अभी देखते हैं, लुकिंग फॉरवर्ड. ઓકે. શું નામ છે? પ્રિયાંશી. પ્રિયાંશી. કેવું લાગે છે અહીંયા અમદાવાદની ધૂળેટી? લાગી રહ્યું છે, અમદાવાદની પહેલી હોલી છે તો લેટ્સ સેલિબ્રેટ એન્ડ હેપી હોલી. બીજા લોકોની સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે અમદાવાદમાં અત્યારે ધૂળેટીનો કલર જોરદાર જામ્યો છે. બધા બહુ જ મજા કરી રહ્યા છે, એટલે બીજા લોકો છે એ લોકોની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો અહીંયા હોળી મનાવવા છે? અમદાવાદની હોળી કેવી લાગે છે? પહેલી વાર રમ્યો છે, આવતા વર્ષે ખબર પડે અમદાવાદની કેવી લાગે. ફ્રેન્ડ સાથે આવ્યા છો? હા, બધા જ ફ્રેન્ડ ઘરના. મજા આવી રહી છે? મજા જ આવે ને, મારવાની મજા આવે. કલર લગાડવા કરતો શું કહેશો? બસ કાઈ ને કલર આપતા નથી અહીંયા ખાલી. અનલિમિટેડ નું કઈ એક પેકેટ આપે છે. એટલે અહીંયા શું પાર્ટી પ્લોટ વાળા લૂંટી રહ્યા છે? નહીં, પાર્ટી પ્લોટ વાળા એમાં શું છે, કમાણી નીચે ને ગાડીના પાર્કિંગના 50 લેવા પડે. શું કહેશો? તમે ક્યાંથી આવ્યા છો? અહીંયા જ અમદાવાદથી જ. અમદાવાદથી. કેવું લાગી રહ્યું છે ધૂળેટી સેલિબ્રેટ કરીને? હા, મજા આવે. આ લોકો બહારના છે, તમે તો અહીંયા છો, તમને કેવું લાગે નહીં, છે? હું અહીંયાની નથી, બહારની જ છું. બધા સુરત જ છીએ, અમે અમદાવાદ આયા. બીજા લોકોની સાથે પણ વાત. પહેલા તો 50 રૂપિયા રિફંડ આપો. ઉપર અમારા કલર લગાડવો. થોડો બહુ નહીં લગાવો તમારું. એટલે શું લાગી રહ્યું છે? જોઈએ હવે.